ઓમ વહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ, અને આપણી વાતો 15મા શ્લોક પર પૂરી થયેલી ને 16મા શ્લોક પર ચાલી રહી છે. માટે આપણે 11 થી 16 શ્લોકનું પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી ભગવાન વાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ નત્વેવાહં જાતુ નાસં નત્વન્નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ દેહિનોऽસ્મિन् યથા દેહે કૌમારં યૌવनं જરા તથા દેહાંતર પ્રાપ્તિઃ ધીરસ્તત્ર ન મુહ્યતિ માત્ર સ્પર્શસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાંતિ તિક્ષસ્વ ભારત યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમ દુઃખ સુખં ધીરં સૌમૃતત્વાય કલ્પતે નાસતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. ગઈકાલે આપણે વાત કરી કે ન અસતઃ વિદ્યતે ભાવઃ. અસતનો ક્યારે પણ ભાવ એટલે અસ્તિત્વ હોતું નથી. અને ન અભાવઃ વિદ્યતે સતઃ. સત એટલે પરમાત્મા અને અસત એટલે જગત. સતનો ક્યારે પણ અભાવ હોતો નથી. જેવી રીતે ઉદાહરણ આપું કે આકાશનો ક્યારે પણ અભાવ ન હોય. વસ્તુ આવે અને જાય, વ્યક્તિ આવે અને જાય, પરંતુ આકાશનો ક્યારેય અભાવ હોતો નથી. તેવી જ રીતે આકાશનો પણ બાપ એટલે આકાશનું પણ કારણ પરમાત્માનો અભાવ ક્યાંથી હોઈ શકે? બસ આ રીતે તર્કબદ્ધ રીતે પણ આપણે સમજ્યા કે પરમાત્માનો અભાવ ક્યારે પણ હોઈ શકે નહીં. વાસ્તવમાં સંસાર આપણને એક વાર પણ દેખાતો નથી. કેવી રીતે? તો કે શરીર આદિ વડે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વડે જ આપણે સંસારને જોઈએ છીએ. આ આંખથી આ ડોળો હોય, મરદાને પણ આંખ હોય છે, પણ એ જોઈ શકતું નથી, કારણ એની ચેતન તત્વ નથી. એટલે આપણે જ્યારે આપણી અંદર ચેતન તત્વ હોય ત્યારે આ આંખ વડે જ જોઈ શકીએ. આંખ બંધ કરી દઈએ તો સંસાર દેખાય નહીં, ભલે ચેતન તત્વ હોય. એટલે શરીર આદિ વડે સંસારને જોઈએ છે. તે શરીર આદિ પણ સંસારનો જ ભાગ છે. શરીર પણ એ સંસારનો જ ભાગ છે. માટે સંસાર વડે જ સંસાર જણાય છે. ચેતન તત્વથી સંસાર જ જણાતો નથી. સ્વરૂપ વડે કદી કઈ ક્રિયા થતી નથી, તો જોવાની ક્રિયા તો ક્યાંથી થાય? માટે જ સ્વરૂપમાં એટલે કે આપણા આત્મ સ્વરૂપમાં સંસારની પ્રતીતિ પણ નથી. સંસાર તો નથી. જેવી રીતે મૃગજળની પ્રતીતિ તો છે ને, પરંતુ અહીંયા સ્વરૂપમાં તો સંસારની પ્રતીતિ પણ નથી. એટલે જ્ઞાન થતા સર્વ બળી જાય. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. ગીતાનો શ્લોક છે. કેમ? તો કે જેવા આપણે આપણા સ્વરૂપમાં સ્થિત થઈ જઈએ એટલે સંસારની પ્રતીતિ પણ થતી નથી. જ્ઞાનમાં સ્થિત થઈ જઈએ પછી મૃગજળની જેવી રીતે પ્રતીતિ ન થાય. મૃગજળ ન દેખાય, રોડ જ દેખાય આપણને. બાળકને હજી પણ મૃગજળ દેખાય, પણ આપણે તો ગાડી ચલાવીએ, પાણી દેખાતું હોય અને પાણી સમજીએ હોય તો આપણે ગાડી ન ચલાવીએ રોડ પર. પરંતુ આપણને પાણીની પ્રતીતિ પણ નથી થતી, એટલે બિંદાસ ગાડી ચલાવીએ છીએ. રોડ પર મૃગજળ દેખાય તો એ તડકામાં. બસ એવી જ રીતે આ સ્વરૂપમાં આપણે સ્થિત થઈ ગયા, જ્ઞાનમાં સ્થિત થઈ ગયા, પછી સંસારની પ્રતીતિ પણ નથી જતી. નરસિંહ મહેતાએ પણ કહ્યું
જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગી જાઓ પછી જગત દિસતું જ નથી, જગત જેવું દેખાતું જ નથી, બધે જ પરમાત્માના દર્શન થાય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધે જ પરમાત્માના દર્શન થાય છે. માટે સંસાર દેખાય છે એ પણ સંસારનો આ ભાગ એવા શરીરથી જ સંસાર જણાય છે. સ્વરૂપમાં ક્રિયા કેવી રીતે થાય? કારણ ચેતન શરીર આદિની સહાયતા વિના કંઈ જ કરી શકતું નથી. શરીરમાંથી જીવાત્મા નીકળી ગયો હોય પછી કંઈ ન કરે. આ ઉદાહરણ છે. હા, એકચ્યુઅલી જીવાત્મા પણ ગતિની ક્રિયા તો કરે છે, પરંતુ એ સૂક્ષ્મ શરીર જાય છે. એટલે બહુ વિસ્તારથી ઊંડાણમાં ન જઈએ, પરંતુ અંદર ચેતન તત્વ હોય અને શરીર હોય તો જ એ હાથ પગ હાલી શકે. ચેતન તત્વ એકલું હોય, ઊંઘમાં ચેતન તત્વ હોય છે પણ શરીરનું ભાન નથી હોતું, માટે કોઈ ક્રિયા નથી થતી. ઉદાહરણ છે મર્યાદાઓની એક સમજવા માટે કે ચેતન શરીર આદિની સહાયતા વિના કંઈ જ કરી શકતું નથી, માટે ક્રિયા માત્ર શરીરમાં છે, ચેતનમાં નથી. સંસારનું સ્વરૂપ શું છે? તો કે સંસારનું સ્વરૂપ તો ક્રિયા અને પદાર્થ છે. આખા સંસારમાં છે શું? તો કે બે જ વસ્તુ છે. કાં તો કોઈ ક્રિયા થઈ રહી છે, કાં તો કોઈ પદાર્થ છે. કાં તો પહાડ છે, કાં તો નદી ક્રિયા કરી રહી છે. આ એવી રીતે જ છે. કાં તો આ શરીર છે એમને બેઠા હો તો, અને કાં તો કોઈ ક્રિયા થતી હોય. આ બે જ વસ્તુ એ સંસારનું સ્વરૂપ છે. આ બે હોય તો સંસાર છે, બે ન હોય તો સંસાર નથી. તમે એમ માની લો કે હું કંઈ કરતો નથી, નાહમ કરોમિ ઈશ્વરો મામ કારયતિ, હું કંઈ કરતો નથી, તો પછી તમારામાં કોઈ ક્રિયા નથી ને ક્રિયા નથી તો ફળ નથી. અને પદાર્થ હું છું જ નહીં તો સંસાર નથી તમારા માટે, સંસાર ચાલ્યો ગયો. એટલે ક્રિયા ને પદાર્થ સ્વરૂપમાં બંને નથી. અને સ્વરૂપ સત છે. સત એટલે કાયમ રહેવા વાળું, અને ક્રિયા કાયમ રહેવા વાળી ન હોય તો આપણે કોઈ પણ કામ ઉપાડીએ, ચાલુ થાય એટલે પહેલા નહોતું અને પછી કોઈક સમયે એ કામ બંધ થઈ જાય. એટલે ક્રિયા તો આવવાને જવા વાળી છે, જ્યારે સ્વરૂપ એટલે કે આત્મ સ્વરૂપ એ કાયમ રહેવા વાળું છે. એટલા માટે એનામાં ક્રિયા કે પદાર્થ બંને નથી. માટે સંસાર અસત થઈ ગયું. કારણ સંસાર જુદું અને આત્મ તત્વ જુદું છે. માટે સંસાર ક્રિયા અને પદાર્થ વાળું છે, જે આવવાને જવા વાળું છે. આવવાને જવા વાળું બધું જ મિથ્યા અને અસત કહેવાય છે. આ શ્લોકમાં એને અસત કીધું છે, બાકી એને મિથ્યા કહેવાય. ભગવાન અર્જુનનો મોહ અને શોક દૂર કરવા માટે જ આ શ્લોકમાં સમજાવી રહ્યા છે કે અર્જુન, તું કોનો શોક કરે છે? તું શરીરોનો શોક કરે છે. દુઃખ શેનું લાગે તને? આ શરીરોનું. અર્જુન વિચારવા લાગતો હશે કે શરીરનું દુઃખ લાગે? ના, મને તો ભીષ્મ પિતામહનું દુઃખ લાગે. તો કે ભીષ્મ પિતામહ એટલે બે વસ્તુ છે, એક ચેતન અને એક શરીર. ચેતનનો તું દુઃખ લગાડતો હોય તો ચેતન તો મરવાનું નથી, તું એને મારી શકવાનો નથી. આગળ આવશે શ્લોક, નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપહ ન શોષયતિ મારુત. એટલે તું એને છેદી પણ નથી શકતો, એને બાળી નથી શકતો, એને ભીંજવી નથી શકતો, વગેરે વગેરે વગેરે. તો ચેતન તત્વનો શોક કરવાનો મતલબ નથી, તો મરવાનું નથી. અને શરીરનો શોક કરે છે તો શરીર તો તું બચાવી શકવાનું નથી. ધારો કે યુદ્ધમાં તું નહીં મારે તો આગળ જઈને પણ એ મરવાનું છે, કાયમ રહેવા વાળું નથી. માટે જે મરવા વાળું છે ને પ્રતિ ક્ષણ મરી રહ્યું છે, એટલે કે એનો નાશ થઈ રહ્યો છે, તેનો શોક કરવાનો શું મતલબ છે? સ્વરૂપ કદી મરતું જ નથી. માટે તું ન શોક કરવાનો શોક કરી રહ્યો છે. આપણે પણ શોક કરતા હોઈએ તો કેવા છીએ? આ ભગવાન એ અર્જુનને મૂઢ કે છે એવા છીએ. ભગવાન આપણને પણ કહે છે કે મૂર્ખ છીએ, અવિવેકી છીએ, સમજદાર નથી. આવવા અને જવા વાળાનો શોક કરતા હોઈએ
તો આપણે પણ મૂળ છીએ એવું ભગવાન કહી રહ્યા છે. શાસ્ત્રનો તાત્પર્ય અને આગળના 4 શ્લોકનું તાત્પર્ય એટલું જ છે. 11મો, 12મો, 13મો ને 14મો શ્લોક, આ બધા જ શ્લોકનું તાત્પર્ય એટલું જ છે કે સત એટલે કે પરમાત્માનો ક્યારેય પણ અભાવ નથી. આપણે બધા એવું માનીએ છીએ કે બહુ સાધના કરીશ એટલે ભગવાન દર્શન દેશે, ભગવાન પ્રગટ થશે, અથવા તો મને વૈકુંઠ લોકમાં જવા મળશે, ત્યાં આગળ ભગવાન છે. આવી બધી માન્યતા લઈને આપણે જીવન જીવીએ છીએ. એના માટે આ શ્લોકમાં કીધું છે કે ભગવાન તો અત્યારે અહીંયા તારી અંદર અને તારા જ છે. કશે શોધવા જવાની જરૂર નથી. ખાલી કરવાનું એટલું છે કે સંસાર સાથે ચીટકેલા છીએ એમાંથી મુક્ત થવાનું છે. બાકી તો પરમાત્મા છે જ. ધારો કે તમને મારો ચહેરો દેખાય છે, તો મારો ચહેરો કોને લીધે દેખાય છે? પ્રકાશ પડે છે મારા ચહેરા પર ત્યારે મારો ચહેરો દેખાય છે. હવે તમે બધા મારા ચહેરાને જુઓ છો, પ્રકાશ તરફ ધ્યાન નથી. પ્રકાશ તો કાયમ છે, હું વયો જઈશ તો એ પ્રકાશ તો દેખાશે, એ તમને ભીત દેખાશે. પરંતુ આપણે બધા એવી રીતે જોવાને ટેવાયેલા છે, કાં તો શરીરને જોઈએ, કાં તો ભીતને જોઈએ, પ્રકાશને જોતા નથી. સૌથી પહેલા આપણે પ્રકાશને જોઈએ છે. મારા ચહેરા પર પડેલા પ્રકાશને જોઈએ છે ને પછી મારી આંખ, ચહેરો, મોઢું, નાક બધું દેખાય છે. પરંતુ આપણે એને મહત્વ આપતા નથી પ્રકાશને. બસ એવી જ રીતે આખા સંસારમાં પહેલા પરમાત્મા જણાય છે અને પછી કોઈ પણ પદાર્થ કે ક્રિયા જણાય છે. તો આપણે બધા, શાસ્ત્રનો તાત્પર્ય એવો છે કે પરમાત્મા જ દેખાય છે. જેવી રીતે ઉદાહરણ આપ્યું એમાં પ્રકાશ જ જણાય છે. પ્રકાશ જ મારા શરીર રૂપે બની ગયું છે. હું હટી જઈશ તો પાછળ ભીત રૂપે પ્રકાશ થઈ ગયો છે. લાઈટ બંધ થઈ જશે, અંધારું થઈ જશે તો ભીત દેખાશે. ભીત તો છે ત્યાં, વ્યક્તિ પણ છે પણ દેખાશે નહીં. એનો મતલબ પ્રકાશ હતો, પછી સૂર્યનો હોય કે ટ્યુબલાઇટનો હોય, પ્રકાશ હતો તો જ વસ્તુ જણાય છે, વ્યક્તિ જણાય છે. માટે પ્રકાશ જ જણાય છે. પ્રકાશ નથી, જેવી લાઈટ બંધ કરો રાતના, કોઈ વ્યક્તિ જણાય નહીં. આ તો થયો સ્થૂળ પ્રકાશ. બીજો પ્રકાશ આવે છે વાણીનો પ્રકાશ. વાણીથી પણ જણાય. એ વાણી પણ પ્રકાશ સ્વરૂપ છે. વાણીથી પણ, હા કોઈ ઘરમાં છે, હા હું છું, એ વાણીનો પ્રકાશ છે. પરંતુ એ વાણી પણ કોને લીધે બોલે છે? ચેતન તત્વને લીધે. એટલે ચેતનનો જ પ્રકાશ, એટલે ચેતન તત્વ જ વાણી રૂપે પ્રગટ થયેલું છે. માટે શાસ્ત્રનો તાત્પર્ય છે પરમાત્મા ભવિષ્યમાં મેળવવાની કોશિશ કરવાની નથી. પરમાત્મા અત્યારે છે, અહીંયા છે, આપણા છે, આપણી અંદર પણ છે ને બહાર પણ છે. ફક્ત સંસાર સાથે જેટલા ચીટકેલા છે એમાંથી જેટલા મુક્ત થતા જઈશું એટલો પરમાત્માનો અનુભવ વધતો જશે. જે વસ્તુ ન હોય તે ક્યારે પ્રાપ્ત થાય કે દુઃખ આપી શકે ખરા? આપણે સાબિત કર્યું અસતઃ ન ભાવ. અસત એટલે કે સંસાર એટલે કે જગત નો કોઈ દિવસ અસ્તિત્વ નથી, ભાવ હોતો નથી. હવે જે વસ્તુ છે જ નહીં એ ક્યારે પ્રાપ્ત થાય ખરા? તમે એમ કહો કે ભાઈ હું બાર બજારમાંથી શાક લઈ આવી તો શાક પ્રાપ્ત થયું ને, પરંતુ આપણે વાત કરી અત્યારે એ શાક રૂપે પણ પરમાત્મા છે, વ્યક્તિ રૂપે પણ પરમાત્મા છે. જેવી રીતે પ્રકાશ જ આપણને જણાઈ રહ્યો છે, પ્રકાશ શરીરના રૂપે જણાઈ રહ્યો છે, એટલે એવી રીતે જ પરમાત્મા જ શાક રૂપે જણાઈ રહ્યા છે, કોઈ વ્યક્તિ રૂપે જણાઈ રહ્યા છે. હવે ધારો કે કોઈ વસ્તુ છે જ નહીં, અને આ મેં ગુરુવારના અને શનિવારના વર્ગમાં ઘણી બધી વાર કમ્પેરિઝન કરેલું છે, અહીંયા પણ કદાચ કરેલું છે. શરીર ક્યાં છે આમ કહો તો એમ કહેવાય છાતી છે. હવે આગળનું સમજી લો. પરમાત્મા સિવાય કંઈ નથી. તો જે વસ્તુ છે જ નહીં
એ તમને પ્રાપ્ત થાય ન થાય. આપણે બધા કે મારો સંસાર તો ખરો ને, અમે બધા સંસારમાં રહીએ તો અમે ક્યાંથી વર્ગમાં આવી શકીએ, કે અમે ક્યાંથી દોડાદોડી કરી શકીએ, કે સત્સંગ કરી શકીએ. આવા બધાના કમ્પ્લેન્ટ્સ હોય છે. તો સંસાર છે જ નહીં તો તમને તમારો સંસાર કે મારો સંસાર પ્રાપ્ત કેવી રીતે થયો? અને પ્રાપ્ત થયો નથી તો દુઃખ કેવી રીતે આપે? જે વસ્તુ જ નથી એ દુઃખ કેવી રીતે આપે? આપણે બધા ગયા શ્લોકમાં શીખી ગયા, યમ હિ ન વ્યથયંતિ તે. જે વસ્તુ નથી એ પ્રાપ્ત ન થાય, અને જે પ્રાપ્ત ન થયું એ દુઃખ ક્યાંથી આપે? ઘરમાં કોઈ વ્યક્તિ આવ્યો હોય તો દુઃખ આપે, પણ ઘરમાં કોઈ વ્યક્તિ જ નથી આવ્યો તો દુઃખ ક્યાંથી પડવાનું? બસ અસત વિશે એટલે કે જગત અને સંસાર વિશે આ વસ્તુ બોલતા રહેજો. નહીં ઉતરશે, મારી કે તમારી બધેની અંદર નહીં ઉતરે. બોલતા રહેજો, બિંદાસ બોલો. હું તમને બધાને સાક્ષી બનાવીને બોલું છું. એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિ મને પકડે કે સર આવું બોલે છે અને સર કરે છે કેવું, માટે બોલતા રહેજો. હું મારી પત્નીની સામે બોલું છું એટલે પત્ની મને ટોકે, હાય તમે વર્ગમાં આવું બોલો ને આવું કરો, એટલે મને સાવધાની થઈ રાખે, મારું ઇમ્પ્રુવમેન્ટ થઈ રાખે. મારો કોઈક સાક્ષી હોવો જોઈએ. અને ઘરમાં કોઈ સાક્ષી હોય ને તો છોકરાઓ પણ પપ્પા છે ઘરમાં સાક્ષી તરીકે, એટલે ભણવા લાગે, સાવધાનીથી વર્તન કરે. એટલા માટે ઘરમાં બધાને સાક્ષી રાખજો. આજે જે સાંભળ્યું છે એ ઘરવાળા બધાને કહેતા રહેજો, એટલે ઘરવાળા સાક્ષી રહેશે, એટલે તમારી સાવધાની રહેશે. મેં મારા પતિને કે પત્નીને કે પુત્ર કે પુત્રીને આ વાત કરી છે અને હું ખોટું ઉલટું વ્યવહાર કરું તો એ લોકો જ મને શું કહેશે, મારી શું ઇજ્જત રહેશે? બસ આવી રીતે સાક્ષી રાખજો. જે સત્સંગ સાંભળો એ રોજ ઘરમાં બધાને કહેજો, કાં તો રેકોર્ડિંગ બધા મળી અને સાંભળજો, તો બધા એકબીજાના સાક્ષી બનીને રહેશે કે આપણે જીવન આવી રીતે જીવવાનું છે. માટે જે વસ્તુ ન હોય એ પ્રાપ્ત થાય નહીં અને દુઃખ આપી શકે નહીં. હવે આગળની કડી, ઉભયોરપી દ્રષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. ઉભય અપી અંતઃ દ્રષ્ટઃ. આ બંનેનો અંત એટલે તાત્પર્ય એ જોયો છે. કોણે? તત્વદર્શિભિઃ. એટલે કે જ્ઞાનીઓએ સત શું છે, અસત શું છે, એ બંનેનો તાત્પર્ય શું છે એ જાણેલો છે. માટે એ જ્ઞાની થઈ ગયા છે, અનુભવ્યું છે. અસતનું તત્વ પણ બેઝ પણ સત છે. જેવી રીતે મૃગજળનું બેઝ પણ રોડ છે, દોરીમાં દેખાતા સાપનું બેઝ પણ દોરી છે. એવી રીતે અસત સંસાર દેખાય છે એનો બેઝ પણ સત જ છે, એટલે કે પરમાત્મા છે. આવું જ્ઞાનીઓએ જાણી લીધું છે. માટે જ ભગવાન હવે સમજાવવા માંગે છે કે અર્જુન, શરીરો મરી જશે, માટે શોક કરતો હોય તો હવે તું શોક ન કર. શું યુદ્ધ નહીં કરે તો શરીરો નથી મરવાના? મરવાના જ છે. અસત તો નિરંતર મરી રહ્યું છે, પણ આમાં સત તત્વ છે તે મરવાનું નથી. માટે તું અને હું અને આ જગતના બધા લોકો સત તત્વ જ છે, કોઈ મરતું નથી, તો દુઃખનો પ્રશ્ન જ નથી. અને આવું તું વિચારીશ તો તું ધીર, પંડિત, તત્વદર્શી બનશે. આગળના શ્લોકમાં અલગ અલગ શબ્દો દ્વારા કોઈક વાર પંડિત કીધું, કોઈક વાર ધીર કીધું, આ શ્લોકમાં તત્વદર્શી કીધું. આ બધા શબ્દનો અર્થ એક જ છે. એટલે અર્જુનને આડકતરી રીતે કહે છે, તું ધીર બન, તું તત્વદર્શી બન, તું પંડિત બન. જો પંડિત લોકો આવી વાત કરે, આપણે બોલે ને, જો તારો મિત્ર જો કેટલું બધું વાંચે છે, એનો મતલબ શું થયો કે તું તારા મિત્ર જેવો બન. એવી રીતે આપણે હંમેશા કમ્પેરિઝન કરીએ કોઈને તો આડકતરી રીતે શું કહેવા માંગીએ છે કે તમે એના જેવા બનો કે તું એના જેવી બન. બસ એવી રીતે જ અહીંયા ભગવાન કહે છે કે તું પંડિત, ધીર અને તત્વદર્શી બન. ત્રણેય વિવેકી હોય છે, સમજદાર હોય છે, શોક કરતા નથી. બસ આ એની પારાસીસી છે. હવે આપણે તમારે ને મારે જોવાનું છે. ગઈકાલે પણ મેં કીધું, ખુશ રહો.
યહી જીમ પરિવાર કી શુભેચ્છા. તમે બધાને વાર્તા મોકલતા હો ને તમે દુખી રહેતા હો તો શું મતલબ છે? માટે ખુશ રહો. એવી રીતે જ અહીંયા આગળ શોક કરતા નથી. સમજદાર થઈ ગયા તમે. આજે આ 16મો શ્લોક આવડી ગયો છે, માટે શોક કરવાનો નથી. કારણ અસતની સત્તા જ નથી અને સતનો ક્યારેય વિનાશ થતો નથી. માટે આવા જ્ઞાનમાં પણ સ્થિત થઈ જાઓ તો સતમાં સ્થિત થઈ ગયા છો, એટલે આનંદ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છો. દેહી અને દેહનું વર્ણન કઈ રીતે કયા કયા શ્લોકમાં કર્યું? તો કે 12મા ને 13મા દેહીની નિત્યતાનું, એટલે દેહી એટલે આત્મ તત્વ, જીવાત્મા કંઈ પણ કહો, એની નિત્યતાનું વર્ણન કર્યું. અને 14મા ને 15મા શ્લોકમાં દેહની અનિત્યતાનું વર્ણન કર્યું. અને 16મા શ્લોકમાં એનો સાર કહી દીધો. ભગવાન હંમેશા જોજો તમે ગીતા ભણશો ને તો આવી રીતે આગળ 2-3 શ્લોકમાં કંઈક વાતનું વિસ્તાર કરે, પછી એનો સાર કે, પછી આગળ વધે, પછી સાર કે. એટલે શું થાય કે સમજ્યા, થોડુંક મેં સમજાવ્યું છે. હવે બોટમ લાઈન ઇઝ ધીસ. આનો તાત્પર્ય છે 11મા 12મા શ્લોકનો તાત્પર્ય છે કે દેહી નિત્ય છે. 13મા ને 14મા શ્લોકનો તાત્પર્ય છે કે દેહ અનિત્ય છે. માટે અહીંયા આગળ તું જાણી લે કે અસતના લક્ષણો કયા છે. હવે જે અનિત્ય છે એનાથી છૂટવું હોય, જે દુઃખ આપતું હોય એનાથી છૂટવું હોય, તેના લક્ષણો ખબર હોવા જોઈએ. તો કે એનો અભાવ છે, હંમેશા પરિવર્તનશીલ છે. જો બરાબર જાણી લો, જે પરિવર્તનશીલ હોય, દુઃખ કોનું કોનું નથી લગાડવાનું, એનો હું હવે વર્ણન કરી રહ્યો છું. જે જવાવાળું છે, આવવાને જવાવાળું છે, એનું દુઃખ નહીં કરવાનું. જે પરિવર્તનશીલ છે, ઘડે ઘડે બદલાય છે, એનું દુઃખ નહીં કરવાનું. આપણે એવું જ કરાય. આ માણસ પર બહુ વિશ્વાસ નહીં મૂકવાનો. ઘડે ઘડે બદલાતો, ઘડે ઘડે એની વાતો બદલાતી હોય, એના પર વિશ્વાસ ના મૂકીને એની વાતને બહુ ધ્યાન ના આપીએ તો એ એક વ્યક્તિ એવી નથી. આખો સંસાર એવો છે, ઘડે ઘડે બદલાયા કરે છે. હાજર જ નથી, એનું દુઃખ નહીં લગાડવાનું. વર્તમાનમાં પણ નથી, પ્રાપ્ત નથી થયું, મળેલું નથી, મોજૂદ નથી, કાયમ નથી, ઉત્પન્ન થનારું છે, માટે નાશ થવા વાળું છે. નાશ એટલો ઝડપથી થાય છે કે બીજી વાર કોઈ એને જોઈ શકતું નથી. ગંગા કિનારે જાઓ તો ગંગા મેં જોઈ 10 વર્ષ પહેલા પણ હું અહીંયા આવેલો, ગંગાના દર્શન કરેલા. ખોટી વાત. ગંગા જે 10 વર્ષ પહેલા જોઈ એવી જ ગંગા વહી ગઈ, ગંગાનું પાણી વહ્યું ગયું. એટલે જે વસ્તુ તમે મને એકવાર જોઈ ને બીજી વાર એવો ને એવો નહીં જોઈ શકો. મારી અંદર પરિવર્તન આવી જ ગયું. ક્ષણે ક્ષણે મારા આ પરમાણુ અને અણુઓ, આ બધા સેલ્સ બધા બદલાતા રહે છે. પરંતુ આપણને એ એટલું ઝડપથી પરિવર્તન થાય છે કે જણાતું નથી. 20 વર્ષ પછી આપણે જોઈએ, ઓહો તમે તો એકદમ બદલાઈ ગયા છો, આ વાળ સફેદ થઈ ગયા, ચશ્મા આવી ગયા, આ બધી ચામડીઓ બેસી ગઈ. પરંતુ એ રાતોરાત નથી થયું, એ રોજ થતું જાય છે. માટે જે બદલાતું એની ચિંતા નહીં કરો. હવે આ શરીર બદલાતું છે, ખબર પડી ગઈ, એની ચિંતા નહીં કરવાનું, એનું દુઃખ નહીં લગાડવાનું. પ્રાપ્ત કરવું પણ સંભવ નથી. નહીં હું આટલું મેળવી લઉં પછી સત્સંગ કરું, ખોટી વાત. સંસાર તમને મળે એમ જ નથી. મળશે તો એ તમારી પાસે રહે એમ નથી. અને કદાચ તમને એમ લાગે કે ઘરમાં તો બધું છે તો તમે રહેશો નહીં. એટલે સાધકે કયું સત્ય આ શ્લોકમાંથી સ્વીકારવાનું છે કે અસતની સત્તા નથી, જગતની સત્તા નથી, સંસારની સત્તા નથી, અસ્તિત્વ નથી, સતનો અભાવ નથી. પરમાત્મા જ મને દેખાઈ રહ્યા છે. તમારા રૂપે પણ મને પરમાત્મા દેખાઈ રહ્યા છે અને આ જગતની બધી વસ્તુ રૂપે પણ પરમાત્મા જણાઈ રહ્યા છે. આટલું આ શ્લોકમાંથી જાણીએ. થોડું ઘણું આ શ્લોકમાં બાકી છે. આપણે હવે શુક્રવારે એની વાત કરશું. આવતીકાલે ગુરુવારે ગીતાનો રાતનો વર્ગ છે. જેને પણ સંભવ હોય એ ચોક્કસ આવી શકે છે. ઓમ હરિઓમ. બોલો બોલો બોલો. તમે કરો? ના 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 તમે કરો, તમે કરો. બધાને જણાવવાનું કે કાલે બપોરના
ભાગવત પારાયણના એ રાતના વર્ષ કદાચ બિનુરે નો સુખ થતા હોય તો બપોરે 4 થી 5 નો સમય છે એટલે સાહેબ બધાને પ્રોત્સાહન ગ્રુપમાં આપી દેશે. તો બધાને આમાં નમ્ર વિનંતી, લોકડાઉન પછીનો આશાબેનનો પહેલો વર્ગ શરૂ થાય છે તો જરૂરથી પધારજો બધા. લાભ લેજો. હરિઓમ સર. હરિઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.